અને જો એને બીજું પુણ્યનું કાર્ય કર્યું છે એના માટે બચી. પડ્યાને કારણે બચ્યો તો પાપને કારણે બચ્યો કે પુણ્યને કારણે? શું? હા, પણ ઠેસ જવાબ દે. હે કુંજ, જવાબ દે. ચાલ નહીં, પણ જો હું જે કહી રહ્યું છું એમાં એને તરા ગંભીરતાથી વિચારો. એ એક્ઝામ્પલને ઠેસ વાગી છે એટલે ઠેસ વાગે તો કંઈક તો વાગે જ ને. સાવ ન વાગે એવું તો ન બને. પડ્યો પણ છે, પણ ઉપરથી કુંડું પડત ને એની ખોપડી ફૂટી જાત એના કરતાં ઓછું વાગ્યું છે એ અર્થમાં એ બચી પણ ગયો છે. તો હવે આમાં પાપ પુણ્યનો આપણે કેવી રીતે હિસાબ લગાડશું એ મને કહો. વિચારજો. હવે આગળ ચાલો. આ બધા જણા વિચારજો ગંભીરતાથી એકદમ. એક શરીરમાંથી બીજા શરીરમાં જવું, આ એક બીજું જીવાત્માનું ફંક્શન છે. કેમ કે આપણે જાણીએ છીએ કે મનુષ્યનું મૃત્યુ થાય ત્યારે શરીર અહીંયા જ રહે છે, પરંતુ શરીરમાં રહેલો જે જીવ છે એ શરીરને છોડીને જાય છે બીજે ક્યાંક. એવી રીતે એક લોકમાંથી બીજા લોકમાં પણ શરીરમાંથી જીવાત્મા જાય છે. એટલે આપણે મેં જેમ હમણાં કહ્યું કે ભગવાને અર્જુનને દેખાડ્યું પોતાનું વિરાટ સ્વરૂપ, અને એમાં ભગવાને અર્જુનને એ દેખાડ્યું કે જે કૌરવોને હજી માર્યા પણ નથી એ કૌરવો કોઈક નર્કની અંદર કે કોઈક લોકની અંદર ભગવાને એમને દેખાડ્યા છે. તો એ જે અન્ય લોકમાં આ શરીર છોડીને જીવાત્મા જઈ રહી છે એ બીજી લોકમાં જાય છે. એ શરીર તો નથી જતું, કેમ કે શરીર તો મૃત્યુ થઈને ત્યાં રણભૂમિમાં પડ્યા છે બધાના, પરંતુ જીવાત્મા એમનો કોઈ બીજા લોકમાં જઈ રહ્યો છે. તો આ કેટલાક જીવાત્માના ફંક્શન છે. આ બધા જ ફંક્શન એકદમ યાદ કરી લેજો. બહુ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષાના દૃષ્ટિકોણથી પણ VIP ક્વેશ્ચન્સ છે આ. સ્વપરનો બોધ કરાવવો, શરીરને સચેષ્ટ કરવું, શરીર દ્વારા સુખ દુઃખનો અનુભવ કરવો, પાપ પુણ્ય વગેરેના ફલને ભોગવવા, એક શરીરમાંથી બીજા શરીરમાં જવું અને એક લોકમાંથી બીજા લોકમાં જવું. આ જીવાત્માના માધ્યમથી બધા કર્મો થાય છે. ચલો, હવે આ બધાને સમજમાં આવી ગયું? જે વિચારવાનો પ્રશ્ન છે એ રાખજો તમારા પાસે. આગળ ચાલો. હવે જીવાત્માના પ્રકાર. આપણે એક વાત જોઈ કે સચ્ચિદાનંદ બ્રહ્મનો ચિદંશ છે જીવ, એટલે ચૈતન્યનો અંશ છે. એ અર્થમાં બધી જ જીવાત્માઓ એક સરખી છે. એટલે કીડીની જીવ હોય કીડીમાં, કે વૃક્ષમાં હોય, કે મનુષ્યમાં હોય, કે ગાય ઘોડા કે ગધેડામાં હોય, એ બધા જ સચ્ચિદાનંદ બ્રહ્મના ચિદંશ છે. એ ચૈતન્યમાં કોઈ તફાવત નથી. તેમ છતાં પણ ભગવાન એમ ઈચ્છે છે કે બધા જીવાત્માઓને એક સરખું ફળ પ્રાપ્ત ન થાય. એટલે ભગવાને જીવાત્માઓમાં કોઈ જાતના ભેદ, કમ્પાર્ટમેન્ટ પાડ્યા છે કે આ જીવો છે એ ઉત્તમ કક્ષાના, આ જીવાત્માઓ છે એ મધ્યમ કક્ષાના, અને આ જીવાત્માઓ છે બહુ નિમ્ન કક્ષાના કે લોઅર કક્ષાના. એમ ભગવાને પણ જીવાત્માઓમાં વિભાજન કર્યા છે. દાખલા તરીકે અત્યારે તમે સ્કૂલમાં ભણો છો, ગઈકાલે તમને એક્ઝામ્પલ આપ્યું હતું ને કે સ્કૂલમાં તમે 10મા ધોરણ સુધી બધા વિષયોને ભણો છો, પણ માની લો કે કોઈ એમ કે નહીં મને 14મા 15મા ધોરણમાં પણ આ જ બધા વિષયો ભણવા છે, તો એવી સ્કૂલ છે ક્યાંય? એવી કોઈ કોલેજ છે? નથી. કેમ કે બધા જ લોકો એક જ સરખું બુઢા થાય ત્યાં સુધી ભણતા રહે તો સ્પેશિયલાઇઝેશનને અવકાશ જ દરે. પણ આપણી જીવન વ્યવસ્થા ચલાવવા માટે
કેટલાક એવા પણ લોકો જોઈએ ને કે જે કોઈ એક સબ્જેક્ટમાં એકદમ માસ્ટર હોય. જેમ તમે ક્રિકેટ રમો છો, દુનિયામાં એકમાત્ર ગેમ બચી છે ને હવે તો એ ક્રિકેટમાં 11 ખેલાડીઓ ઓલરાઉન્ડર હોય. કોઈ મતલબ એક બેટ્સમેન કે બોલર તરીકે એમાં બહુ પરિપક્વ ન હોય ને બધા જ ઓલરાઉન્ડર હોય એવી ટીમ શક્ય બને ન બને. કોઈક વિકેટ કીપર પણ જોઈશે, કોઈક માત્ર બેટ્સમેન જોઈએ જેને બોલ નાખતા જ ન આવડતું હોય, કેટલાક એવા બોલર પણ જોઈએ કે જેને બેટ માંડ પકડતા આવડતું હોય. એવા જૂના જમાનામાં હતા, આજકાલ તો હવે થોડા ઓછા થઈ ગયા, પણ જૂના જમાનામાં દિલીપ દોશીને એવા બેટ્સમેન હતા કે એમને ધક્કો મારીને મેદાનમાં મોકલતા, અને એ જ્યારે મેદાનમાં જતા ને ત્યારે બીજી ટીમ તૈયાર થઈ જતી કે આ બીજા બોલમાં તો આ પાછો આવી જશે. એટલે નક્કી જ હોય કે 2 કે 3 બોલથી ચોથો બોલ એ ભાગ્યમાં એના નથી. તો એવી જાતના પણ હતા. પણ બોલિંગમાં એકદમ માસ્ટર હોય, કોઈ બેટિંગમાં એકદમ માસ્ટર હોય. તો અલગ અલગ ક્ષેત્રમાં આપણને કંઈક ખાસ જેના અંદર શક્તિ હોય, સામર્થ્ય હોય એવા લોકોની જરૂર રહે છે. એટલે આપણે ત્યાં પણ શિક્ષણમાં એવો વિભાગ છે કે 10મા ધોરણ સુધી બધા વિષયો ભણો અને પછી એમાંથી જે પસંદ આવે એ વિષયમાં ઓર વધારે ઇન્ટેન્સિવ સ્ટડી તમે કરો. એમ ભગવાન પણ આ સૃષ્ટિમાં એવું ઈચ્છે છે કે જીવાત્માઓ છે એમાંથી કેટલાક જીવાત્માઓને આપણે અલગ અલગ કેટેગરીમાં ડિવિઝન રાખવાનું છે. હવે એ મુખ્ય રૂપથી 3 પ્રકારો શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. કયા કયા? પુષ્ટિજીવ, મર્યાદા જીવ અને પ્રવાહી જીવ. બહુ સરસ. તો 3 પ્રકારના જીવો છે: પુષ્ટિજીવ, મર્યાદા જીવ અને પ્રવાહી જીવ. હવે એને કેવી રીતે ઓળખી શકાય, એમના એવા શું ગુણો છે, એવા એમની શું લાક્ષણિકતાઓ છે, એ પણ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. કોઈ બતાવશે? કોઈને ખ્યાલ છે? હા, તું બતાવ. તારું નામ શું? હિતાંશુ. પુષ્ટિજીવ એમ સોચે કે આપણે ભગવાનને કષ્ટ ના આપે ને જે કીધું એને મર્યાદા જીવ એમ માને કે ભગવાને જે કીધું હોય એ વટોવટી જ થાય, પછી એમાં કષ્ટ થાય કે ન થાય એ એમને કઈ નહીં. અને પ્રવાહી ભગવાનમાં માને જ નહીં. ભગવાનમાં માને. બહુ સરસ, એકદમ જોરદાર સમજાવ્યું. હજી ઓર કોઈ સમજાવો આગળ. હા, મુદિત બાવા. પુષ્ટિજીવ નિષ્કામ ભક્તિ કરે. પુષ્ટિજીવ નિષ્કામ ભક્તિ કરે છે. મર્યાદા જીવ સકામ ભક્તિ और પ્રવાહી નાસ્તિક. હા, આમને મુદિત બાવા એક અલગ એંગલથી સમજાવ્યું છે કે પુષ્ટિજીવ નિષ્કામ ભક્તિ કરે છે, મર્યાદા જીવ સકામ પણ કરે છે, અને પ્રવાહી જીવ ભગવાનમાં માનતા નથી, નાસ્તિક જેવા હોય છે. બહુ સરસ. હજી કોઈ? હા, વિદુર. પુષ્ટિજીવ છે ને એવા જીવ છે જે ભગવાનમાં તો માને છે પણ એ એવું નથી માનતા કે ભગવાનને બહુ કષ્ટ થાય. મર્યાદા જીવ ભગવાનમાં માને છે પણ એ છે ને એ લોકો છે ભગવાન એટલે ભગવાનને કોઈ ટાઈમે કષ્ટ પણ આપી લે છે. અચ્છા અચ્છા. અને પ્રવાહી જીવનું એવું છે કે એ તો ભગવાનમાં માનતા જ નથી. વેરી ગુડ. ચલો, આણે બીજા થોડાક 2-4 શબ્દો એડ કરી અને કહ્યું. ચલો, અંકુર. પ્રવાહી જેવું કોઈ પણ માનતા નથી. બરોબર છે. પ્રભુને સુખ થાય, રૂચે એવી જાતની સેવા પુષ્ટિજીવ કરે છે, અને મર્યાદા જીવ છે એ પોતાની રુચિને વધારે મહત્વ આપે છે. પ્રવાહી જીવો છે એમાં બધાનું એગ્રીમેન્ટ છે. જેટલા બધા કહી રહ્યા છો એ બધા એક જ વાત કહી રહ્યા છો. હા, પાર્થ. સેવા કરે ત્યારે તેમાં એક નિષ્ઠાથી, એટલે કે સેવા સારું કરે ત્યારથી અંત સુધીમાં તેમાં નિષ્ઠાથી કામ કરે, સેવા કરે છે. મર્યાદા જીવ છે એ પોતાને મોક્ષ મળે એ ભાવથી સેવા કરે છે. બહુ સરસ. અને પ્રવાહી જીવ છે એ તો પ્રભુ સેવાથી દૂર જ રહે છે. દૂર જ રહે છે. શાબાશ શાબાશ. તો ઘણા ખરા આપણને આ લક્ષણો મળ્યા, જોઈ લો તમે. એની ઓળખ: પુષ્ટિજીવ છે એ પ્રભુપરાયણ છે,
પ્રભુપરાયણ એટલે ભગવાનમાં જ એમની નિષ્ઠા છે, રુચિ છે, એમનો પ્રેમ છે. મર્યાદા જીવ છે એ શાસ્ત્રની આજ્ઞામાં રુચિ રાખનારો છે, અને પ્રવાહી જીવ છે એ સંસારાસક્ત છે. આ શબ્દથી તમે એને આ પાકા કરી લો શબ્દો, એટલે બીજા આડાવડા શબ્દો તમને ગોતવા ન પડે. પ્રભુપરાયણ છે એ પુષ્ટિજીવ છે, મર્યાદા જીવ છે એ શાસ્ત્રની આજ્ઞામાં એમની નિષ્ઠા છે, અને પ્રવાહી જીવમાં સંસારમાં રચેલો પચેલો છે. આને આપણે કેવી રીતે સમજી શકીએ? જેમ તમે જે શબ્દોમાં કયા એ હવે આના વર્ણન તરીકે આપણે આપી શકીએ. એ પુષ્ટિ જીવ છે પ્રભુનું સુખ અને પ્રભુની ઈચ્છાને વધારે મહત્વ આપે છે, એ જાતની પ્રભુપરાયણતા છે. મર્યાદા જીવ ભગવાનને પણ સ્વીકારે છે, પ્રભુને નમે પણ છે, પરંતુ શાસ્ત્રની આજ્ઞામાં એને વધારે પાલન કરવામાં રુચિ છે. એનું તમને એક્ઝામ્પલ આપું છું. એક વખત ભગવાન ગોકુલમાંથી ગોચારણ ગાયો ચરાવવા માટે પધાર્યા, ગોપ બાળકો સખાઓ સાથે વનમાં. અને વનમાં જતા જતા બહુ વાર થઈ ગઈ, આગળ ચાલ્યા ગયા, અને એમનો નાસ્તો પાણી હશે એ ખલાસ થઈ ગયો, અને ભૂખ લાગી જોરદાર. સખાઓ કે અમને ભૂખ લાગી છે, હવે જલ્દીથી કંઈક બંદોબસ્ત કરો. ત્યારે ભગવાને એમ કહ્યું કે અહીંયા થોડેક જ દૂર આગળ કેટલાક બ્રાહ્મણો હવન યજ્ઞ કરી રહ્યા છે, અને એ લોકો પાસે ઘણું બધું યજ્ઞની સામગ્રીઓ, ચીજ વસ્તુઓ હશે, તો તમે ત્યાં જઈને ને કહો કે અમને ભગવાન કૃષ્ણ બલરામ પધાર્યા છે અને એમને ભોજનની જરૂર છે, ભૂખ લાગી છે, તો એ તમને કદાચ આપશે. એટલે ત્યાં એ લોકો ગયા. હવે આપણે સામાન્ય રીતે જેમ આપણા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય અને ઠાકોરજી માટે કોઈ સામગ્રી સિદ્ધ થઈ હોય અને કોઈ વ્યક્તિ આવીને માંગે, તો ઠાકોરજી માટે સિદ્ધ થયેલી સામગ્રી આપણે આપીએ? ન આપીએ. ભોગ ધરીને એને પ્રસાદી હોય તો આપણે આપીએ. હવે બ્રાહ્મણોએ યજ્ઞ શરૂ કર્યો અને યજ્ઞ માટે બધી ચીજ વસ્તુઓ તૈયાર કરી હતી. જ્યારે એમને સમાચાર આ લોકોએ પહોંચાડ્યા, તો એમના મનમાં એમ વિચાર આવ્યો કે યજ્ઞની વસ્તુ યજ્ઞમાં વપરાયા પહેલા કોઈને કેવી રીતે આપી શકાય? એટલે એમણે એમને દાદ ના આપી. એટલે બિચારા નિરાશ થઈને પાછા કૃષ્ણ બલરામ હતા ત્યાં આવી ગયા સખાઓ, ને એમણે વાત કરી કે આ લોકો બ્રાહ્મણો તો અમને કંઈ આપતા નથી. ત્યારે ભગવાને કહ્યું કે તો હવે એક કામ કરો કે એ બ્રાહ્મણોની જે પત્નીઓ છે એ ત્યાં યજ્ઞશાલા પાસે આ બધી યજ્ઞની સામગ્રીઓ સિદ્ધ કરી રહી છે, તૈયાર કરી રહી છે, તમે એમને જઈને ને કહો તો તમારું કામ ચોક્કસ થઈ જશે. એટલે ત્યાંથી ગયા એ લોકો, અને જે વ્રજભક્તો હતા, ગોપીઓ હતી, એમને કહ્યું કે આ રીતે કૃષ્ણ બલરામ પધાર્યા છે અહીંયા અને એમને ભૂખ લાગી છે. તો એ તો એકદમ રાજી થઈ ગયા. એમના મનમાં એ વિચાર જ ના આવ્યો કે આ વસ્તુ યજ્ઞ માટે તૈયાર કરી રહ્યા છીએ. યજ્ઞની ચીજ વસ્તુઓ ઉપાડીને તો ભગવાન પાસે ગયા અને બધા જેમને જે ભૂખ લાગી હતી બધું અરોગાવી દીધું. આ બધું પ્રકરણ પૂરું થયું ત્યારે એ જે બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા હતા એમના મનમાં એમ વિચાર આવ્યો કે આ યજ્ઞ દ્વારા જે સ્વાહા સ્વાહા કરીને આપણને જે પહોંચાડવાનું છે આહુતિ, યજ્ઞમાં જે આહુતિ અપાય ને એ આહુતિ આખરે પહોંચાડવી કોને છે? એને સ્વીકારે કોણ છે? ભગવાન સ્વીકારે છે, કેમ કે યજ્ઞ સ્વયં ભગવાનનું રૂપ છે એમ શાસ્ત્ર સમજાવે છે. તો સ્વાહા કરી અને પહોંચાડવું ભગવાનને છે. ભગવાન સાક્ષાત પધાર્યા છે, એમને આપણે આપ્યા નહીં અને અહીંયા અગ્નિમાં સ્વાહા સ્વાહા કરવાનું આપણે વિચાર કરવા રાખ્યો. આ કેવી વિચિત્રતા થઈ ગઈ આપણાથી, એમ બ્રાહ્મણોને મનમાં વિચાર આવ્યો કે આખરે એ યજ્ઞ દ્વારા પણ આપણે જેમને પહોંચાડવાના છે પોતે આવીને માંગી રહ્યા છે. ત્યારે આપણે એમ કહીએ છીએ કે નહીં, શાસ્ત્રમાં યજ્ઞની વસ્તુ કોઈને અપાય નહીં એમ લખ્યું છે, એટલે કેમ અપાય? અરે પણ ભગવાન પોતે પધાર્યા છે તો આવું થોડું વિચારવાનું હોય. પણ એ લોકો એવું નહીં કરી શક્યા. એનું કારણ શું? એક્ઝેક્ટલી. હા, અરોગાવી દીધી. બહુ સાબસ. તો આ જ કારણ હતું કે જે બ્રાહ્મણો હતા એમને ભગવાને મર્યાદા જીવ બનાવ્યા હતા. એમનો જીવ મર્યાદાનો હતો. એમની રુચિ, એમના વિચારો, એમની ક્રિયાઓ એ બધી મર્યાદા માર્ગને
અંદર એમની રચેલા પચેલા હતા, એટલે એ ઈચ્છે તો પણ સમજે તેમ છતાં પણ એ લોકો એ પ્રમાણે ન કરી શકે એવું લિમિટેશન ભગવાને એમના ઉપર મૂકી રાખ્યું હતું. એમાં આપણે ખટારાઓ જતા હોય એના પાછળ લખીએ ને 40 કિલોમીટરની સ્પીડ લિમિટ. હવે ઓલો ડ્રાઈવર ગમે તેટલું પગ દબાવે લીવર ઉપર ડો ડો કરીને પણ એ 40 કિલોમીટર લિમિટ બંધાયેલી હોય તો એનાથી ફાસ્ટ ચાલી શકે ખટારો? ન ચાલી શકે. એમ ભગવાને પણ જે મર્યાદા જીવ છે એની સ્પીડ લિમિટ બાંધી રાખી છે આવી રીતે કે ચાહે તો પણ એ શાસ્ત્રની મર્યાદાથી બહાર નીકળી ન શકે. એટલે મર્યાદા જીવ કોઈ ખરાબ છે એવું નથી, મર્યાદા જીવની તિરસ્કાર કે નિંદા કરવું જોઈએ એવું પણ નથી, પણ એને બસ સમજવાની જરૂર છે કે મર્યાદા જીવ છે તો પછી ભગવાને એમને એવું જ બનાવ્યા છે તો એવા જ રહેશે. એટલે બહુ વધારે એના પાછળ ખેંચતાણ ન કરવી જોઈએ, આપણે એમનો સ્વભાવ સમજીને એને પ્રસન્ન થઈ જવું જોઈએ. અને જે પુષ્ટિજીવ છે એ ભગવાનના ઉપર શાસ્ત્રને પણ ન્યોછાવર કરી દે કે શાસ્ત્ર પડ્યું ચૂલામાં અને લોક સંસાર પડ્યો ચૂલામાં, ભગવાન છે તો પછી એના માટે બધું આપણે છોડી શકીએ છીએ. આ મુખ્ય તફાવત છે. સમજમાં આવ્યું કે નહીં? તો મર્યાદા જીવ અને પુષ્ટિજીવના વચ્ચે આ ભેદ છે. અને જે સંસારાસક્ત છે, એટલે સંસારાસક્તનો મતલબ આપણે કેમ ખુશી થઈએ, કેમ રાજી થાય, કેમ આપણને જલસા કરી શકીએ, મોજ મજા કરી શકીએ, એમાં જેના બધા વિચારો અને પ્રયત્નો છે એ સંસારાસક્ત છે એમ સમજો. એટલે પોતાના માટે જે રીતે અનુકૂળ થાય, પોતાને જેમ સુખ મળે, પોતે જેમ સંપન્ન થાય, એના સિવાય એને બીજો કોઈ વિચાર જે વ્યક્તિને નથી, શાસ્ત્રનો વિચાર નથી કે ભગવાનનો પણ વિચાર નથી, એવો વ્યક્તિ છે એ સંસારી છે અથવા તો પ્રવાહી છે. આ એની ઓળખ છે. આવ્યું ખ્યાલમાં? આવું તમને બધી જગ્યાએ મળશે. તમે પુષ્ટિ પ્રવાહ મર્યાદા છે તમે તમારા ક્લાસમાં પણ જોઈ શકશો. એટલે કેટલાક વિદ્યાર્થીઓ જેમને માત્ર ભણવામાં જ રુચિ છે, કેટલાક વિદ્યાર્થીઓ જે પોતે એમના શિક્ષકોની આજ્ઞાના જ પરાયણ રહેતા હોય, કેટલાક તોફાનીઓ છે કે જે મોજ મજા મસ્તી કરવા માટે જ સ્કૂલમાં જતા હોય, તો ત્યાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા જીવ તમને જોવા મળી શકે. એ જ રીતે તમે તમારા ઘરની અંદર પણ આ વસ્તુ જોઈ શકો કે કેટલાક બાળકો છે પોતાના મમ્મી પપ્પાને જ ચીટકીને રહેતા હોય પુષ્ટિજીવની જેમ, એમને પછી બીજી કોઈ વસ્તુ ન સૂચતી હોય. કેટલાક લોકો આજ્ઞાપરાયણ હોય, કીધું છે કે જવાનું છે તો હવે આપણે મોહ નહીં રાખવાનો, જઈશું, તો કીધું છે એટલું જ કરનારા હોય તો મર્યાદા જીવ છે. અને કેટલાક જેમને કોઈ સાથે કાંઈ નિસ્બત ન હોય એવા સ્વચ્છંદ હોય તો એ પ્રવાહી જીવ જેવા કહેવાશે. તો આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા આપણે બધી જગ્યાએ જોઈ શકીએ છીએ. આપણા પણ જેમ દેશની અંદર આપણે જોઈએ તો ભારતના જે નાગરિકો છે એમાં પણ તમને પુષ્ટિ પ્રવાહ મર્યાદા મળશે. કેટલાક નાગરિકો આપણા દેશના એવા છે કે જે દેશ પ્રેમમાં માનનારા છે, પોતાના દેશની નિરંતર ચિંતા, એમનો હિતનો વિચાર, એના વિકાસનો વિચાર આપણે કરતા હોય. કેટલાક લોકો એ વિચાર કરવા સાથે સાથે દરેક જગ્યાએ કાનૂન છે કેમ કાયદામાં આમ લખ્યું છે એટલે આમ જ કરવું જોઈએ એમ કરીને કાયદાને પકડીને ચાલતા હોય. બરોબર છે ને? અને કેટલાક લોકો એવા છે ગુંડા ડાકુઓ જેવા છે કે જે લોકો કાનૂન તોડે, દેશ સાથે કોઈ લેવા દેવા નહીં. તમે સાંભળ્યું હશે કે જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે ટેન્શન થયું હતું ને, કારગિલના યુદ્ધની વાત સાંભળી છે? ત્યારે અહીંયા બાજુમાં જ એક જામનગર ગામમાં ખંભાળિયા પાસે ધીરુભાઈ અંબાણીની એક રિફાઇનરી છે રિલાયન્સની, જામનગર પાસે. સાંભળી છે ને? હા. તો તે વખતે જે મુશર્રફ હતો પાકિસ્તાનનો રાષ્ટ્રપતિ, એણે અણુબોમ્બ ભારત ઉપર ફેંકવાનું નક્કી કરી લીધું હતું કે હવે અણુબોમ્બ ફેંકવો છે ભારત ઉપર. અને એ બોર્ડર ઉપર બધી એણે વ્યવસ્થા પણ કરી રાખી હતી. ત્યારે ધીરુભાઈ અંબાણીને એમ થયું કે આ ક્યાંક મારી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઉપર તો નહીં નાખી દે. એટલે ભારત સરકાર કંઈ સુરક્ષાના પગલાં ભરે એના પહેલાં પાછલા બારણેથી ધીરુભાઈ અંબાણી અને એની ફેમિલી મુશર્રફને મળીને આવી અને એના પાસેથી એશ્યોરન્સ લઈ લીધું કે મારા પ્લાન્ટ ઉપર તમે નહીં નાખતા બોમ્બ. દેશનું જે થવાનું હોય તે થાય, પણ મારી રિફાઇનરી છે એ બચી જવી જોઈએ. તો આ કેવી જાતની માનસિકતા કહેવાય? પ્રવાહી કહેવાય. હું મારું જ વિચારું, મારા દેશવાસી છે કે મારું દેશનું સ્વાભિમાન છે એના સાથે મને કોઈ નિસ્બત નથી, આ એ જાતની માનસિકતા છે. એવી ઘણાની હોય છે, આ તો જસ્ટ એક્ઝામ્પલ છે. તો પુષ્ટિ પ્રવાહ મર્યાદા આપણને બધી જગ્યાએ મળશે.
તમે અત્યારે અહીંયા જે છો એના અંદર તમે તમારા રૂમની અંદર પણ જશો તો પુષ્ટિ પ્રવાહ મર્યાદા જોવા મળશે કે જે પોતાનો હક જમાવે કે નહીં અહીંયા હું જ સૂઈશ, આ મારો જ તકિયો, આ મારો જ ગાદલો. ઓ કહે છે કે હું પહેલા આવી ગયો તો મારો હક થાય કે નહીં, હું અહીંયા જ સૂતો તો અહીંયાથી જ લઈશ. તો આ જરા પ્રવાહી વલણ છે. અને કોઈ એમ કહે હળી મળીને રહો બધા, તો આ કંઈક મર્યાદા જીવનું છે. અને જે કાર્ય માટે આવ્યા છીએ કઈ રીતે સંપન્ન થાય બસ એમાં જ જેનો વિચાર હોય તો એ પુષ્ટિ શિબિરાર્થી કહેવાશે. તો આ જાતનું સર્વત્ર આપણને જોવા મળી શકે છે. આ એની ઓળખ છે. હવે એની કામના, એ શું ચાહે છે, શું ઈચ્છે છે? તો પુષ્ટિજીવની ચાહના કે કામના એ છે કે મને પ્રભુની સેવા મળે, એટલે પ્રભુના હું જેટલું બને એટલું વધારે નજીક પહોંચી શકું. સમજમાં આવ્યું ને? હું મારા લૌકિક જીવનમાં હું સુખી રહું કે ન થાઉં, મને સ્વર્ગ મળે કે ન મળે, મોક્ષ મળે કે ન મળે, એ બધું એના મનમાં નથી હોતું. એ એમ ઈચ્છે છે કે હું ભગવાનના નજીક કેમ વધારે પહોંચી શકું. મર્યાદા જીવ છે એમ વિચારે છે કે ભગવાનના નજીક પહોંચાય કે ન થાય એનાથી મને નિસ્બત નથી, મને સ્વર્ગ કે મોક્ષ કોઈ રીતે પ્રાપ્ત થઈ જાય. આ મર્યાદા જીવની કામના છે. મૈત્રી, મર્યાદા જીવની કામના શું છે? અહીંયા ધ્યાન આપો. વેદાંત, એમને એટલી ભક્તિ કરે છે કે એમને એવું વિચાર છે કે મને મોક્ષ મળી જાય અને આ હું જીવન અને મરણના સાયકલમાંથી હું મુક્ત થઈ જાઉં અને પ્રભુ પાસે. શાબાશ, શાબાશ. તો આ મર્યાદા જીવની કામના છે. એટલે ભગવાન મને હું નજીક પહોંચી શકું કે નહીં એના સાથે એને એટલું લગાવ નથી જેટલું સ્વર્ગ કે મોક્ષની કામના છે. અને પ્રવાહી જીવ શું ઈચ્છે છે? હું જન્મો જન્મ અહીંયા જ રહું, ભલે એનાથી મને કોઈ વાંધો નથી, જ્યાં રહું ત્યાં હું જલસા કરું એ વાત મને જોઈએ છીએ. ચાહે પ્રભુ મળે ન મળે, ચાહે મારો મોક્ષ થાય કે ન થાય, જ્યાં છું ત્યાં હું જલસા કરું. આ વસ્તુ છે એ પ્રવાહી જીવની કામના છે. બરોબર? તે પછી એમનું ફલ, પુષ્ટિજીવનું ફલ છે ભગવત લોકની પ્રાપ્તિ. ભગવાન જેવી કામના છે અને જેવી એની નિષ્ઠા છે તે પ્રમાણે એને ફલ આપે છે. પુષ્ટિજીવ પ્રભુપરાયણ છે, પ્રભુની સેવા અને પ્રભુની ભક્તિ એ ઈચ્છે છે. એટલે પ્રભુ એને જ્યારે એનું મૃત્યુ થાય છે ત્યારે પોતાના લોકમાં એને સ્થાન આપે છે. મર્યાદા જીવ શાસ્ત્રની આજ્ઞામાં નિષ્ઠાવાળો છે, પ્રભુ સાથે એને એટલો બધો લગાવ નથી, એટલે એની કામના સ્વર્ગ મોક્ષની છે, તો ફલ પણ એને એ જ મળે છે. અને સંસારાસક્ત જીવ છે એને પોતાના લૌકિક સુખમાં જ એની કામના છે, તો ભગવાન એને અહીંયા જ વારંવાર જન્માવતા ને એને મૃત્યુ પ્રાપ્ત કરાવતા રહે છે. થયું સ્પષ્ટ? અહીંયા આપણે થોડો બ્રેક લઈએ. એક ટાઈપ મિસેલેનિયસ ટાઈપના જીવો છે, ચર્ષણી. એને એક ઓર જોઈ લો. એક ચોથી વેરાયટી છે જીવાત્માની, એને કહેવાય છે ચર્ષણી. ચર્ષણી એટલે જે ભટકતા હોય, જે કોઈ જગ્યાએ સ્થિર ન રહેતા હોય, જેમની રુચિ કોઈ જગ્યાએ સ્પષ્ટ ન દેખાતી હોય, એ જાતના જીવો છે. માઇક જરા બંધ કરી દો. હવે જે ભટકનારા જીવો છે એમનો સ્વભાવ, એમની ઓળખ શું કે એમની રુચિ કોઈ પણ જગ્યાએ નથી. થોડીક વાર ત્યાં રહેશે, પછી થાળું એમનું મન ત્યાંથી ઉચાટ થઈ જશે, પાછા બીજે ક્યાંક ત્યાંથી ચાલે જશે. ત્યાં ગયા પછી પણ પાછા 2-4 દિવસે સ્થિર નહીં રહે, ત્યાંથી ફરી પાછા ચલો અહીંયાથી ઉપડીએ. એમ નિરંતર એમનું મન એકથી બીજીથી ત્રીજી, જેમ વાંદરો કેમ એક ડાળ ઉપર સખણો બેસે નહીં, એક ડાળ ઉપરથી બીજી ડાળ ઉપર જાય, ત્યાં ફરી પાછો ત્રીજી ડાળ ઉપર જાય, એમ બેચેન હંમેશા રહ્યા કરતા હોય એ જીવો છે, ચર્ષણી છે. અને એમનો એવો સ્વભાવ છે એટલે ભગવાન ફલ પણ એમને એવું જ આપે છે. એટલે જ્યાં જાય ત્યાં એમને થોડુંક કંઈક મળી જાય, બટકું ટુકડા જેવું કંઈ. પાછું એમ કે ત્યાં સ્થિર નથી રહેવાનો, એટલે પૂરું ફલ એને મળશે નહીં, ત્યાંથી ચાલ્યો બીજી જગ્યાએ પહોંચે, ત્યાં એવું કંઈક મળી જશે.
ખ્યાલમાં આવ્યું કે નહીં? કેટલાક લોકો એવા હોય છે, જેમ કોઈ સમારોહ હોય, લગ્ન સમારોહ, તો લગ્ન સમારોહની અંદર ઘણા બધા લોકો ભેગા થયેલા હોય, એમાં બધાને ઓળખતા હોય જરૂરી નથી. એટલે કેટલાક લોકોને એવો શોખ હોય કે પોતાના ઘરનું જમવાનું ઓછું ભાવતું હોય, એટલે આવી જાતના કોઈક નિમંત્રણ મળ્યું હોય કે ન મળ્યું હોય, કોઈ લગ્નમાં પહોંચી જાય, વરવાળા પૂછે કે તમે કોઈ દિવસ જોયા નથી, તો કે કન્યા પક્ષમાંથી આવ્યો છું. કન્યા પક્ષવાળા કોઈ પૂછે કે તમે ક્યાંથી, તો કે હું વર પક્ષમાંથી આવ્યો છું. છે કોઈ પણ બે પક્ષમાંથી નહીં, એને આ પ્રસંગમાં આવ્યો છે અને સારું જમવાનું મળી જશે તો આનંદ થઈ જશે, બસ આટલો જ હેતુ છે. તો આવા પણ કેટલાક ભટકતા જીવો છે કે જે ન વર પક્ષમાં હોય ન કન્યા પક્ષમાં હોય, પણ બધી જગ્યાએ તમને જોવા મળી જતા હોય. તો પુષ્ટિ પ્રવાહ કે મર્યાદામાંથી કોઈમાં પણ ભગવાને એમને નથી મૂક્યા. એવા મિક્સ નેચરના કેટલાક જીવો છે, ભટકતા, એ પણ હોઈ શકે છે. અને આને તમે સમજી શકો છો, તમને સોલર સિસ્ટમનો અભ્યાસ સ્કૂલમાં કરાવ્યો હશે. આપણી જે સૂર્યમંડળ છે, પૃથ્વી જેનો એક ભાગ છે. આપણે બ્રેક પછી એ વિષયનો કરીએ, એ એક્ઝામ્પલ લઈએ. અત્યારે શું થઈએ પાછી? આપણે કેટલા વિષયનો વિચાર કર્યો મને ફરીથી જણાવો જીવાત્માના સંબંધમાં, વારાફરતી એક. હા, ક્યાંથી શરૂ કર્યું? જીવાત્માનું સ્વરૂપ. સ્વરૂપ શું છે? નહીં, સચ્ચિદાનંદ બ્રહ્મનો ચિદંશ, આ જીવાત્મા છે. સતનો અર્થ અસ્તિત્વ, ચિત્તનો અર્થ જ્ઞાન, અને આનંદનો અર્થ એન્ડલેસ હોવું, અનંતતા. એનો ચિદંશ જીવાત્મા છે. એટલે શું જીવાત્મા અનંત છે? શું જીવાત્માનું ચૈતન્ય અનંત છે? જ્ઞાન અનંત છે? બ્રહ્મના સત અને ચિત્તના વિષયમાં આપણે એમ કહ્યું કે બ્રહ્મનું સત એન્ડલેસ છે, એનું ચૈતન્ય કે જ્ઞાન પણ એન્ડલેસ છે, અને એનો અંશ જો જીવાત્મા છે, શું જીવાત્મા પણ એનું અસ્તિત્વ અને એનું જ્ઞાન એન્ડલેસ છે? કોણ જવાબ આપશે? હા કે નામાં ખાલી એક તુક્કો જ લડાવવાનો છે, પછી જે થયું હશે જોયું જ હશે. એન્ડલેસ છે? નથી. તો શું છે? સીમિત છે. આ જ એનો ડિફરન્સ છે. બ્રહ્મમાં જે સત અને ચિત્ત છે એ બંને એન્ડલેસ છે, પરંતુ બ્રહ્મનો ચૈતન્યનો અંશ જે જીવ છે એનું ચૈતન્ય એન્ડલેસ નથી, એ સીમિત છે. જો જીવાત્માનું ચૈતન્ય પણ એન્ડલેસ થાય, એટલે એના ઉપર કોઈ લિમિટેશન ન હોય, તો શું પરિસ્થિતિ થાય એનો અંદાજ આવે છે કંઈ? એનો અર્થ એ થાય કે મને જે અનુભવ થઈ રહ્યો છે, એમ જો મારું ચૈતન્ય એન્ડલેસ હોય, એટલે એના ઉપર કોઈ લિમિટેશન ન હોય મારા શરીરનું, તો તિલકના પેટમાં જેટલી ભૂખ લાગી છે એ ભૂખ મને પણ અનુભવાય. અને કુંજે જેટલું ખાધું હોય ને જેટલી ડોડકાર આવતી હોય એટલી સેમ ટાઈમમાં મને ભૂખનો પણ અનુભવ થવો જોઈએ, અને એની જે પેટ ભરાયેલું છે એ ડોડકાર પણ મને આવવો જોઈએ. પણ એવું કેમ નથી થતું? કેમ કે મારું ચૈતન્ય મારા પૂરતું સીમિત છે. એટલે આની ભૂખ જે તૃપ્ત થઈ ગઈ છે અને આને જેટલી ભૂખ લાગી છે એનો બોધ મને નથી થતો. એના ચહેરા ઉપરથી ખબર પડે કે એકદમ કરમાઈ ગયો છે, એટલે બિચારો ભૂખને મારે એની દશા ખરાબ છે, પરંતુ એનો અનુભવ હું નથી કરી શકતો. એના હાવભાવ ઉપરથી એનું અનુમાન કરી શકું છું. આવ્યું ને ખ્યાલમાં? એટલે આપણું સીમિત છે ચૈતન્ય, આપણી સત્તા પણ સીમિત છે. બ્રહ્મનું સત્તા અને ચૈતન્ય અનંત છે. આ વાત આપણે જોઈ. તે પછી જીવાત્માના કાર્યોના વિષયમાં આપણે વિચાર કર્યો. એ શું શું કાર્યો છે એના બતાવો, વારાફરતી એક. સ્વપરનો બોધ કરાવવો. બીજું, સચેષ્ટ કરવું શરીરને. ત્રીજું, શરીર દ્વારા સુખ દુઃખનો ભોગ કરવો, પાપ પુણ્ય ભોગવવા.
વાંચીને તત્કાલ બોલી ગયો છે. એકથી બીજા શરીરમાં જવું, એક લોકમાંથી બીજા લોકમાં જવું, આ કેટલાક જીવાત્માના કાર્યો છે. આટલા જ છે એમ નહીં સમજતા, ઘણા બધામાંથી કેટલાક આ કાર્યો છે જેનાથી આપણે જીવાત્માને સમજી શકીએ છીએ. તે પછી આપણે એના પ્રકારોનો વિચાર કર્યો. જીવાત્માના પ્રકાર કેટલા? 3: પુષ્ટિ, પ્રવાહ અને છેલ્લું આપણે કંઈક જોયું, એ ચર્ષણી જીવ. પુષ્ટિ જીવનો ની ઓળખ કે પહેચાન શું? જે શબ્દ એમાં વાપર્યા છે એ બોલવાના છે, તમે કયા છે એ નહીં. પ્રભુ પરાયણ છે. મર્યાદા જીવ શાસ્ત્ર પરાયણ, અને પ્રવાહી જીવ સંસારાસક્ત કે સંસાર પરાયણ. ફલ કામના પુષ્ટિ જીવની, પ્રભુની સેવા ભક્તિ. સ્વર્ગ મોક્ષ મર્યાદા જીવની, અને સુખ ભોગ સંસારિક સુખ પ્રાપ્ત થાય એ પ્રવાહી જીવની કામના. પુષ્ટિ જીવનું ફલ શું? ભગવત પ્રાપ્તિ, ભગવત લોકની પ્રાપ્તિ. મર્યાદા જીવનું ફલ સ્વર્ગ મોક્ષ. પ્રવાહી જીવનું જન્મ અને મરણ. શાબાશ. ચર્ષણી જીવનો સ્વભાવ શું, એની ઓળખ શું? હા, અસ્થિર હોવું. ખંડિત ફલ. હા, એવું કંઈક. હા, એ કોઈ પક્ષમાંથી નથી, તેમ છતાં પણ ત્યાં એપિયર થઈ ગયો અચાનક જ. હવે એ વાતને આપણે વધારે સારી રીતે સમજવાનો પ્રયાસ કરીએ. એક આ એક્ઝામ્પલ છે, તમે જુઓ. આ જે સોલર સિસ્ટમ આ જે તમને દેખાય છે એ ડસ્ટ અને ગેસનો એક વાદળ છે એમ સમજો. ડસ્ટ છે અને ગેસીસ છે. તો જ્યારે આ જાતનું આપણે અંતરિક્ષમાં જઈએ, જેના અંદર આપણે છીએ, આપણું સૌરમંડળ, આપણી આકાશગંગા છે, એ ડસ્ટ અને ગેસથી ભરેલી છે. જ્યારે એમાં કોઈક એક જાતની હલચલ મચે છે ત્યારે કેટલાક ડસ્ટ અને ગેસ એનો પિંડ બની જાય છે, એટલે એક ગોલ આકૃતિ ધારણ કરે છે. તમે કોઈ વખતે જોયું હોય તો ચટણી કે એવું કંઈક બનાવતા હોય કે દાળ ને એવું પીસતા હોય એમાં મિક્સરની અંદર કે બ્લેન્ડરથી, ત્યારે આમ સર્ક્યુલર મૂવમેન્ટ થાય, અને મૂવમેન્ટ થતાં થતાં જે છૂટા છૂટા દાણા છે એકદમ ઘટ્ટ બની જાય. એવું અત્યારે કોઈ ઉપયોગ કરે છે કે નહીં ખ્યાલ નથી, પરંતુ લોટ બાંધવાનું પણ એવું મશીન આવે છે કે એનાથી તમે પાણી નાખીને સપ્રમાણ એ નાખો તો એની અંદર જે લોટ છે એ તો એકદમ પાવડર જેવો છે. પાણી નાખો અને એના અંદર એ મશીનમાં કરો એટલે આપોઆપ એનો પિંડો બની જાય. હાથથી આપણે લોટ બાંધીએ એમાં પણ એવું જ કરીએ છીએ. લોટ હોય એમાં વચ્ચે થોડુંક જગ્યા કરીને પાણી નાખીએ, પછી આપણે આમ કરીએ તો જે પાવડર છે એ જલના સંયોગમાં આવી અને ધીરે ધીરે એ કોઈક જાતનું કોન્ક્રીટ ફોર્મ પકડતું જાય છે. એમ અંતરિક્ષની અંદર બ્રહ્માંડમાં આ જાતના ગેસ અને ડસ્ટ છે એના પ્રચુર માત્રામાં એ ત્યાં ફેલાયેલું છે. જે વખતે એની અંદર કોઈક મૂવમેન્ટ આવે છે ત્યારે એ ફરી અને એનો પિંડો બનતો જાય છે. એ સર્ક્યુલર મૂવમેન્ટની અંદર તમે આ જુઓ, આ જે તમને દેખાઈ રહી છે આ બધી ગેલેક્સી છે, જેને આકાશગંગા આપણે કહીએ છીએ. આ પ્રત્યેક આકાશગંગાની અંદર કરોડો અરબો તારાઓ છે, એનાથી પણ વધારે માત્રામાં ગ્રહો છે એના, અને ઘણા બધા ભટકતા ઉલ્કાના પિંડો છે જેને ક્રેટર્સ કહે છે. તો આ જે આકાશગંગા છે બની કેવી રીતે? આ જ જાતના જે ગેસના જે વાદળો છે કે ડસ્ટ છે એ કોઈક ને કોઈક મૂવમેન્ટ થઈ, એ મૂવમેન્ટને કારણે દરેકની અંદર પોતાનું ગુરુત્વાકર્ષણ છે, એટલે એકબીજાને એ જે મોટો પિંડ છે એ નાના પિંડને પોતાની પાસે ખેંચી લે છે. તમે જોતા હશો કે ભાઈ તમે જે ગ્રુપ ફોર્મ કરો છો એ કેવી રીતે થાય છે. પહેલા 4 જણા હોય, અચાનક 2 જણા નવા આવે તો એ 2 જણા 4માં સમાઈ જાય ને. તમે દાખલા તરીકે શરૂઆતમાં અહીંયા 2 જણા આવે, 4 જણા આવ્યા હતા, ને પછીથી 2 જણા નવા આવ્યા
તો એ લોકો 2 જણા પોતે અલગ રહેવાનું પસંદ નહીં કરે, 4 જણાની અંદર સમાઈ જવાનું પસંદ કરશે. આપણે આટલામાં ક્યાં છૂટા રહેવું, એમ ગ્રુપ જેમ ફોર્મ થતું હોય છે તેવી રીતે એમાં આ પદાર્થોની અંદર પરસ્પર આકર્ષણ છે. એ આકર્ષણની અંદર પિંડ બનતા જાય છે ધીરે ધીરે. એ આકાશગંગા છે, એ જે ફરતી ગંગાઓ છે એના અંદર પણ આ જાતના અનેક છૂટાછવાયા પદાર્થો છે. એ પદાર્થો ભેગા ભેગા થતા થતા કોઈક તારાનું રૂપ ધારણ કરી લે છે. એ તારો જે ફરે છે એ એની સર્ક્યુલર મુવમેન્ટમાંથી કેટલીક વસ્તુઓ એમાંથી બહાર છટકી જાય છે. એ છટકી જાય છે, ગ્રહો બની જાય છે. અને એ ગ્રહો આપણે જોઈ શકીએ કે આ આકાશગંગા, આપણી આકાશગંગા, આવી અંતરિક્ષની અંદર અનંત આકાશગંગાઓ છે જેણે આજ સુધી કોઈએ ગણી નથી. આ આકાશગંગામાં આપણી સોલર સિસ્ટમ આ જગ્યાએ છે અને એનું સ્થાન આ છે. એટલે સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, ગુરુ, મંગલ, શનિ, આ જેટલા પણ ગ્રહો છે એનું સ્થાન આટલું છે. અરબો ખરબો આના અંદર તારાઓ અને ગ્રહો છે, એટલા ઉલ્કાપિંડો છે. આ જે સર્ક્યુલર મુવમેન્ટ થઈ રહી છે, આની સાયક્લોન પણ આ રીતે જ પેદા થાય છે. હવાનું દબાણ થાય અને એ જગ્યાએ સર્ક્યુલર મુવમેન્ટ થતાની સાથે આજુબાજુની ડસ્ટ અને હવા છે એ એવી મુવમેન્ટ પકડી લે કે ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી લે. અને પછી એ જે જ્યાં ઓછી હવા હોય, ગરમ હવા ઊંચી ચડે, તેમ સાયક્લોન છે એ ખાલી જગ્યાની અંદર ઘૂસવાનો પ્રયાસ કરે અને એમ સમુદ્ર ઉપરથી એ કિનારા પર આવતું જાય. તો આ જે પ્રક્રિયા છે એ શું છે? હા, તો આ આપણી જેમ આકાશગંગા છે. તમે જુઓ, આ આકાશગંગાથી બહુ કરોડો પ્રકાશ વર્ષ દૂરથી ખેંચેલું આ એનો ફોટોગ્રાફ છે. અને એની અંદર આ ઝીણું ઝીણું જે કંઈ પણ દેખાઈ રહ્યું છે એ બધા તારાઓ અને એના ગ્રહો છે. હવે ધીરે ધીરે આપણે પૃથ્વી છે એ ક્યાંથી નીકળી? સૂર્ય, સનમાંથી નીકળી છે. એમ પૃથ્વી જેવા બીજા પણ જેટલા ગ્રહો છે એ બધા સૂર્યમાંથી બહાર નીકળ્યા છે. સૂર્ય પોતે પણ આવી જાતનું ગેસ અને જે ડસ્ટ છે એનું એક પિંડ છે. એ ફરતા ફરતા એમાં ક્યારેક મોટો વિસ્ફોટ થાય તો સૂર્યના ગુરુત્વાકર્ષણના ક્ષેત્રમાંથી એ પિંડો બહાર નીકળી જાય અને આપણા જેવું કંઈક આ ગ્રહ બની જાય. એ પિંડો જ્યારે, સૂર્ય પોતે ગરમ છે એકદમ, એનું ટેમ્પરેચર આપણે માપી ન શકીએ એટલું બધું ગરમ છે, કલ્પનાથી પણ બહાર. પણ એ જે પિંડો એમાંથી બહાર નીકળ્યો એ ધીરે ધીરે ઠંડો પડે. ઠંડો પડતાની સાથે એ આવા જાતના કોઈ ગ્રહનું રૂપ ધારણ કરી લે છે. આપણે પૃથ્વીમાં રહીએ છીએ, પૃથ્વીનું તાપમાન અને સૂર્યથી અંતર એટલું યોગ્ય છે કે આ ગ્રહ ઉપર આપણું જીવન શક્ય બન્યું. પણ પૃથ્વીથી જે ગ્રહો સૂર્યની બહુ નજીક છે તો ત્યાં ટેમ્પરેચર એટલું બધું હાઈ છે કે ત્યાં કોઈ જીવનું અસ્તિત્વ શક્ય નથી. જે પૃથ્વીથી ઓર દૂર છે, એટલે સૂર્યથી પણ છેટા છે, ત્યાં એટલી ગરમી નથી મળતી કે ત્યાં જીવન શક્ય બને. એટલું બધું ઠંડુ છે, એટલે ફ્રીઝિંગ લેવલથી પણ એકદમ નીચું ત્યાંનું ટેમ્પરેચર છે. મૂળ વાત સમજવાની એ છે કે તત્વ સૂર્ય છે, અત્યારે એમ માનીને ને ચાલીએ, બ્રહ્મના જગ્યાએ આપણે સૂર્ય પકડીને ને ચાલીએ. સૂર્યમાંથી આ બધું જ પેદા થયું છે. આપણી જેટલી પણ ગ્રહમાલાઓ છે તે કોઈ પણ અંશ એવો નથી કે સૂર્ય સિવાય એમાં કોઈ બીજું તત્વ પ્રવેશ એમનો થયો હોય. હવે પૃથ્વી છે એમાંથી ચંદ્ર પેદા થયો, સૂર્યમાંથી પૃથ્વી પેદા થઈ અને પૃથ્વીની સર્ક્યુલર મુવમેન્ટમાંથી ચંદ્ર પેદા થયો. કોઈક ટુકડો એમાંથી બહાર પડી ગયો. હવે જેમાંથી પેદા થયો છે એને એ ચક્કર મારી રહ્યો છે. સૂર્ય પૃથ્વીમાંથી પેદા થઈ એટલે પૃથ્વી સૂર્યને ચક્કર મારી રહી છે, એની પ્રદક્ષિણા કરે છે, એની ભક્તિ કરે છે. પૃથ્વીમાંથી ચંદ્ર પેદા થયો, એ પૃથ્વીની પરિક્રમા કરી રહ્યો છે અને પૃથ્વીની ભક્તિ કરી રહ્યો છે. હવે પૃથ્વીની સૂર્યની ભક્તિ છે એ સાક્ષાત ભક્તિ છે અને ચંદ્ર પણ આખરે સૂર્યની ભક્તિ કરી રહ્યો છે, પણ વાયા પૃથ્વી, સીધી નહીં. એનું કારણ શું કે પૃથ્વીથી ની જે ભ્રમણની કક્ષા છે, એનું જે ઓર્બિટ છે, એનાથી ચંદ્ર ક્યારે પણ બહાર નહીં સટકી શકે. એટલે એને ફરતા રહેવું પડશે પૃથ્વીના ચારોકોર. અને સૂર્ય ને કેમ કે પૃથ્વી ફરી રહી છે એટલે ચંદ્રમાને પણ સૂર્યને આખરે તો ફરવું જ પડશે, એનાથી નહીં છૂટી શકે.
તો આને તમે એમ સમજો કે પુષ્ટિ અને મર્યાદાનો ભેદ છે એ આ રીતે તમે સમજી શકો કે પૃથ્વી છે એ સૂર્યના સામે પુષ્ટિ જીવ છે જે સીધી સૂર્યને ફરી રહી છે. ચંદ્રમા છે એ સીધો સૂર્ય સાથે નથી એનો સંપર્ક, કેમ કે એ એક સ્ટેપ આગળ જઈને સૂર્યથી પેદા થયેલો છે, સીધો સૂર્યથી ઉત્પન્ન નથી થયો, એટલે એ પૃથ્વીને ફરી રહ્યો છે, એટલે એનો કોઈક મર્યાદા નેચર છે. આના સિવાય કેટલાક એવા ગ્રહપિંડો જે તમે આમાં જોઈ શકો છો અહીંયા, સોરી થોડું કદાચ ઝૂમ થાય તો આ જે દેખાઈ રહ્યા છે આ એસ્ટ્રોઇડ્સ છે, એ એવા પિંડો છે કે જે કોઈ ગ્રહ કે કોઈ ચંદ્ર એના સાથે એમને કોઈ સરોકાર નથી. એ જ્યારે વિસ્ફોટ થયો અથવા સૃષ્ટિ કે ગ્રહો પેદા થયા તે વખતે એ પણ છૂટા પડ્યા સૂર્યમાંથી, પણ એમને હજી એમના નજીકમાં એટલું મોટું પિંડ કોઈ મળ્યું નહીં, એવું ગ્રુપ મળ્યું નહીં કે એને એબ્ઝોર્બ કરી શકે કે એને પોતાના અંદર ખેંચી શકે. એટલે એ લોકો અનંતકાલથી જેમ પૃથ્વી અને ચંદ્ર ફરી રહ્યા છે એમ આ આકાશગંગામાં કે સૌરમંડળમાં રખડી રહ્યા છે. ક્યારેક એવું બને છે વર્ષો હજારો વર્ષોની અંદર કે એ પિંડ છે એ કોઈ ગ્રહના બહુ વધારે નજીક આવી જાય અને નજીક આવે ત્યારે એ ગ્રહ એને ખેંચી લે. તે વખતે એ ઉલ્કાના રૂપમાં એ ગ્રહો છે એ રખડતા જે ભટકતા છે એ પૃથ્વીના ઉપર આવીને એનો હિસ્સો બની જતા હોય છે. આમ જોવા જાવ તો જો આપણી પાસે ટેલિસ્કોપ હોય કે વૈજ્ઞાનિક સાધનો હોય તો પૃથ્વીના ઉપર આ ગ્રહોને એનો કચરો ડસ્ટ છે એ નિરંતર વરસતી રહે છે. એટલે એની માત્રા વજન યદિ વિચાર કરો તો હજારો ટનમાં એ પૃથ્વી ઉપર એ વરસી રહ્યું છે નિરંતર, પણ આપણા સંપર્કમાં આવે છે ત્યારે વાતાવરણમાં એની ગતિને કારણે એ રાખ બની જાય છે. જ્યારે અંદર આવે છે ત્યારે આપણું જે વાતાવરણનું પડ છે એના સંપર્કમાં આવતા એમની ગતિ એટલી બધી છે કે પોતે ભસ્મ થઈ જાય છે અને રાખના રૂપમાં પડે છે. ક્યારેક જ નાના મોટા કટકાના રૂપમાં કે ટુકડાના રૂપમાં એ વસ્તુ આપણે ત્યાં આવતી હોય છે. હવે આ જે તત્વો છે એને આપણે એમ કહી શકીએ કે આ ચર્ષણી જેવા છે, કેમ કે એમનું પોતાનું ઇન્ડિપેન્ડન્ટ કોઈ એક્ઝિસ્ટન્સ નથી, એમનો પોતાનો કોઈ ગ્રહ નથી, એમનું કોઈ ચંદ્ર નથી. એ આમાંથી કયામાંથી છૂટા પડીને પેદા થયા છે એનો પણ કોઈ રેકોર્ડ નથી. એટલે એ ભટકતી આત્માઓ જેવા છે અને જેના સંપર્કમાં આવે એ જેટલો મોટો ગ્રહ હોય એના ગુરુત્વાકર્ષણમાં આવે તો એને ખેંચી લે તો ખેંચી પણ લે, નહીં તો એના ગુરુત્વાકર્ષણમાં ફરતા રહે છે. તો ચર્ષણી જીવોની દશા કંઈક આ જાતની છે. તમે કોઈ વખતે કોઈક જગ્યાએ ફરવા માટે ગયા હો તો ઘણા લોકો ગ્રુપની અંદર ફરવા માટે નીકળતા હોય, કેટલાક એકલ દોકલ લોકો નીકળ્યા હોય જેમને કોઈ ગ્રુપ મળ્યું ન હોય. તો એ જ્યારે જાય ત્યારે બીજા 40-50ના ગ્રુપની વચ્ચે ઓલો એકલો બેકલો આંટો મારતો હોય તો જરા એને પોતાને એમ થાય કે હું શું ફરી રહ્યો છું ભૂતની જેમ, અહીંયા બધા લોકો આટલા સમૂહમાં ફરે છે અને મારી સાથે કોઈ નથી, એમ ભૂત જેવા લાગતા હોય એ લોકો. તો એ કંઈક ચર્ષણી પ્રકારના છે. એ લોકો એમ ઈચ્છે કે મને કોઈ ગ્રુપનો થોડોક સહયોગ મળી જાય તો હું એમની સાથે મોજ મજા કરી શકું. મળી જાય તો એને એ લાભ મળી જાય અને એ આનંદ લે, ન મળે તો એને પોતાની રીતે ભટકવું પડે છે. તો ચર્ષણી જીવની સ્થિતિ આવી છે. એનાથી સારી સ્થિતિ મર્યાદા જીવની છે અને એનાથી સારી સ્થિતિ પુષ્ટિ જીવની છે, કેમ કે પોતાના સોર્સથી એકદમ નજીક છે, એનાથી એકદમ ટાઈટ બંધાયેલો છે, ત્યાંથી એ છટકી નહીં શકે. એટલે જ્યારે વિલય થશે આનો ત્યારે શું થશે, પ્રકટ જે થયું છે એનાથી એકદમ રિવર્સલ ઓફ ઓર્ડરમાં વિલય થશે. ચર્ષણી જીવ છે એ જ્યાં ત્યાંથી ભટકતો હશે ત્યાં જઈને એનો વિલય થશે, કાં તો રાખ થઈ જશે. પરંતુ જે મર્યાદા અને પુષ્ટિ જીવ છે એ ભગવાનની અંદર એનો સાક્ષાત પ્રવેશ થઈ શકશે. આ એની વ્યવસ્થા છે. તો હું એમ સમજુ છું કે હવે તમે આ એક એક્ઝામ્પલથી સમજી શકો છો કે મર્યાદા જીવ, પુષ્ટિ જીવ, ખાસ કરીને ચર્ષણી જીવને સમજવા માટે મેં આ એક્ઝામ્પલ આપ્યું છે કે ગ્રહો અને જે તારાઓ છે એનાથી અલગ સ્થિતિ ઉલ્કાઓની છે, ક્રેટર્સની છે. એ ચર્ષણી જીવ જેવા ભટકતા છે જે અંતરિક્ષમાં છે. અત્યારે નિરંતર તમે છાપા વાંચતા હશો તો વૈજ્ઞાનિકો એવી ચેતવણી આપતા રહે છે કે ગમે ત્યારે
આ જાતનું બહાર અંતરિક્ષમાંથી કોઈ વસ્તુ આપણા પૃથ્વી ઉપર આવી શકે છે અને પ્રલય થઈ શકે પૃથ્વીનો. તમે સાંભળ્યું હશે જુરાસિક પાર્ક ને આ જે ફિલ્મો તમે જોઈ હોય તો એમાં પણ આનું નિરૂપણ આવે છે કે કોઈક જમાનામાં કેટલાક હજાર વર્ષ પહેલા કે લાખ વર્ષ પહેલા બહારના ગ્રહ ઉપરથી કોઈક એવો અંતરિક્ષમાંથી મોટો ઉલ્કાપિંડ આવીને પૃથ્વી ઉપર પડ્યો, જેને કારણે કેટલાય વર્ષો સુધી એની જે રાખ ઉડી ઉપર જમીનમાંથી, આપણા પૃથ્વીમાંથી, એણે સૂર્યના તાપને ઢાંકી દીધો. અને સૂર્યના તાપને ઢાંકી દેવાને કારણે પૃથ્વી ઉપર ગરમી ઓછી થઈ ગઈ અને બધું ફ્રીઝની માફક જામી ગયું. નિરંતર એવું આવે તો શું સ્થિતિ આવે કે સૂર્યનો પ્રકાશ આપણા તરફ આવે નહીં તો ધીમે ધીમે ઠંડી વધતી જાય, અને એ ઠંડી એટલે એને હિમયુગ કહે છે, એ એટલો લાંબા સમય સુધી ચાલ્યો કે એમાંની ઘણી બધી જીવ સૃષ્ટિઓ ખતમ થઈ ગઈ. એ ઉલ્કાપિંડને કારણે જ લાખો અણુબોમ્બ પડે એટલી ઉર્જા પેદા થઈ, અને એને કારણે એક સાથે મોટા મોટા જેટલા પ્રાણીઓ હતા, ડાયનોસોર ને, એ બધાનો એક સામૂહિક વિનાશ થઈ ગયો. તો આવી જાતનું ક્યારેક થતું હોય છે. તો ચર્ચની જીવ બહુ ખતરનાક છે. એ દ્રષ્ટિથી તમે જુઓ કે આપણે કોઈને આપણા ગ્રુપની અંદર એકદમથી એન્ટ્રી આપી દઈએ તો કોઈક વખતે આખા ગ્રુપને ખતમ કરી દે એટલું પણ એની અંદર સામર્થ્ય હોઈ શકે છે. એટલે ચર્ચની જીવથી બહુ સાવધાન રહેવું જોઈએ. હવે આપણે આ મૂળ આપણું જે પ્રકરણ છે એના ઉપર જઈએ. બસ થોડા સમયમાં આપણે પૂર્ણ કરીશું કે જે જીવાત્મા છે એના પ્રકારો આપણે જોયા. એમાં ચર્ચની જીવને આપણે સૌરમંડળની અંદર રખડતા ક્રેટર્સ અથવા તો ઉલ્કાપિંડોની સમાન આપણે સરખાવ્યા. તે પછી હવે તમે જુઓ, ફરીથી એકદમથી ધ્યાન આપી જવાના ઉપર. 3 પ્રકારના મુખ્ય જીવો, ચર્ચની ભટકતા જીવો. હવે અવસ્થા, પ્રકાર, સ્વરૂપ, પ્રકાર, અને હવે એની અવસ્થા જોઈ રહ્યા છીએ. મુખ્ય 2 અવસ્થા છે, એક તો બદ્ધ અવસ્થા અને બીજી મુક્ત. જીવાત્માની 2 અવસ્થા છે. બદ્ધ અવસ્થાનો અર્થ શું કોઈ બતાવશે? મોદીદવા માઇક આપો. બદ્ધ અવસ્થા મતલબ કોઈ ચીજથી બંધ્યો ભયો. બંધ્યો ભયો. તો જીવાત્મા काय શું બંધ્યો ભયો હે? વિદુર, બદ્ધ અવસ્થામાં એવું થાય છે કે જ્યારે જીવ ધરતી પર આવે છે તો એ છે ને ધરતીમાં બધા લોકોને એ બધાથી બંધાઈ જાય છે. પણ એના ઉપર શેનું બંધન છે? દેહનું, શરીર. જીવાત્મા જે છે એના ઉપર સૌથી મોટું બંધન શરીરનું છે. હવે જીવાત્મા પોતે તો ચૈતન્ય સ્વરૂપ છે, અને જે શરીર છે એ કેવું છે? એ જડ છે. શરીર તો જડ છે, જીવાત્મા ચૈતન્ય છે. ખરેખર એવું હોવું જોઈએ કે ચૈતન્ય છે એ પાવરફુલ હોવો જોઈએ અને એ પોતે જડ પદાર્થને રેગ્યુલેટ કરી શકે. જેમ અત્યારે આપણે શરીરના માધ્યમથી આ બધા જડ પદાર્થોને કંટ્રોલ કરીએ છીએ. ચાહીએ તો સ્વિચ ઓન કરી દઈએ, ચાહીએ તો ઓફ કરી દઈએ, ચાહે તો ધીમું કરી દઈએ. કોઈ વસ્તુને આપણે સાથે લઈ જઈએ, કોઈને તોડી દઈએ. હા હા હા, તો લઈ જાઓ. બોલો. હા હા, 2-4 જણા સાથે જાઓ ને, રાહુલના કંઈ કામ છે. આ એક એની મુશ્કેલી છે. જે મનુષ્યને આપણે કોઈને જેલમાં પૂરી દઈએ તો જેલ કેવી છે? જડ છે, પણ અંદર ચૈતન્ય છે. આપણે જેને પૂર્યો છે એ તો ચેતન છે. જડથી એકચ્યુઅલી ચેતને ગભરાવવું ન જોઈએ. જડ કરતાં એ પાવરફુલ છે, તો એ એને ઓવરકમ કરી શકે છે. પણ કંઈક એવું છે કે જેને કારણે જીવાત્મા એ જળના બંધનથી નથી છૂટી શકતી અને એના પ્રમાણે એને ચાલવું પડે છે. તો પોપટને જેમ પાંજરામાં પૂરી દઈએ, પાંખ હોવા છતાં પણ એ પાંજરાની અંદર બંધાયેલો છે. મનુષ્યને જેલમાં પૂરી દો,
એ પણ વિચારી શકે, ચાલી શકે, ઘણું કરી શકે, પણ એને એનાથી બંધાવવું પડે છે. તો જીવાત્મા ઉપર એક બંધન છે શરીરનું. એટલે શરીર જ્યાં સુધી જીવાત્મા ઉપર છે ત્યાં સુધી જીવાત્માને ની કઈ અવસ્થા કહેવાશે? બદ્ધ અવસ્થા. બદ્ધ એટલે બંધાયેલો, કેદ. અને જીવાત્મા ક્યારે મુક્ત કહેવાશે? જ્યારે જીવાત્મા ઉપરથી શરીરનું બંધન હટી જાય છે, એટલે કાયમ માટે હટી જાય છે, ત્યારે એ મુક્ત કહેવાશે. બરોબર છે ને? તમે જાણતા હશો કે કેટલાક બદમાશો હોય, એમને કોઈ અપરાધ કરે ત્યારે જેલમાં પૂરી દેવામાં આવે. પછી એમને એના ઓળખીતા પાળખીતા લોકો આવે અને એમ કે આ વધારે કંઈ ધમાલ ન કરે એની અમે તમને બાંયધરી આપીએ છીએ, ગેરંટી આપીએ છીએ, તો તમે એને છોડી મૂકો, અમારા ઉપર ભરોસો રાખો. તો એમને જેલમાંથી છોડી દેવામાં આવે. પણ એ જે છોડી દેવામાં આવે એમને સમય ઉપર પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવી પડે કે અમે અહીંયા જ છીએ અને બરોબર બહુ સંત પુરુષની જેમ જીવી રહ્યા છીએ, ધમાલ મસ્તી નથી કરી રહ્યા, એમ એમને ત્યાં હાજરી પુરાવવા માટે જવું પડે. તો જેલમાંથી તો છૂટી ગયા, પણ એ છૂટ્યા કેવા છે? કાયમ માટે નથી છૂટ્યા. જેલની મુલાકાત લેવા તો જવું જ પડે છે. બરાબર છે ને? તો એ જાતની મુક્તિને આપણે મુક્તિ નહીં કહીએ, પણ કોર્ટ પાસેથી એવું એમને એ મળી જાય જજમેન્ટ કે આ નિર્દોષ છે, તો પછી એ કાયમી માટે મુક્ત થઈ ગયો, કે આ વ્યક્તિ હવે નિરપરાધી છે અને એના ઉપર કોઈ સજા કે એના આરોપ બાકી રહ્યા નથી, તો પછી એને હવે જેલ પાછા નહીં જવું પડે, પોલીસ સ્ટેશન નહીં જવું પડે. એમ જીવાત્મા ઉપરથી શરીરનું બંધન એક વખત હટ્યું, પણ ફરી પાછો એને બીજું શરીર મળી ગયો. તો એ મુક્તિ એ કાયમી મુક્તિ નથી, એ ટેમ્પરરી છે. અને મુક્તિ છે એ બે જાતની છે, એ જોઈ લો, જીવન મુક્તિ અને બીજી વિદેહ મુક્તિ. આનો અર્થ કોઈને ખબર છે? જીવન મુક્તિ એટલે જે હંમેશા માટે જીવ દેહથી છૂટી જાય. અને વિદેહ મુક્તિ એટલે એક ટાઈમ માટે જ, પછી પાછી આવી જાય. નહીં, આ ગડબડ થઈ ગઈ. હા પાર્થ? હજી કોઈને કહેવું છે કંઈ? જો થોડીક સમજવાની જરૂર છે. જીવન મુક્તિનો અર્થ છે કે શરીર હોવા છતાં પણ મુક્ત જેવી અવસ્થા જે જીવાત્માની થઈ જાય, એ જીવન મુક્ત. શરીર છે જીવાત્માઓ પાસે, પરંતુ હવે એના ઉપર કોઈ જાતનું બંધન પાપ પુણ્યનું રહ્યું નથી, અને એ મુક્ત હોય એની માફકે રહી રહ્યો છે. દાખલા તરીકે ભગવાન છે, તો ભગવાન શરીરને ધારણ કરે છે અને અવતાર ધારણ કરે છે, પરંતુ એ ભગવાને જે શરીર ધારણ કર્યું છે એ પોતાની ઈચ્છાથી ધારણ કરેલું શરીર છે. એમને કોઈ કર્મોના ફળના રૂપમાં એ શરીર નથી મળ્યું. તો ભગવાન જ્યારે અવતાર ધારણ કરીને પૃથ્વી ઉપર પધારી રહ્યા છે, તો એ ભગવાનની સ્થિતિ કેવી થશે? જીવન મુક્ત જેવી. એટલે શરીર હોવા છતાં પણ એ મુક્ત જેવા જ છે. તો આ જીવન મુક્તિ થઈ. અને વિદેહ મુક્તિ એટલે દેહ વિના મુક્તિ. એમ એટલે શરીર પણ એના ઉપરથી હટી ગયું અને જીવાત્મા માત્ર પોતે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં રહી ગઈ છે. આનું નામ વિદેહ મુક્તિ. આ બે કક્ષા છે. હવે જો શરીર શા માટે રહી જાય છે એનો વિચાર હજી આપણે કરીશું. અત્યારે જ આ બે વાતને સમજી લેજો કે જીવન મુક્તિ એટલે શરીર હોવા છતાં પણ મુક્ત જેવો છે એ જીવ, અને વિદેહ મુક્તિ એટલે હવે શરીરનું બંધન પણ રહી નથી ગયું, પૂરેપૂરો મુક્ત થઈ ગયો. આવ્યું ખ્યાલમાં? બોલતો કોણ? જીવન મુક્ત એટલે શું? જીવન મુક્તિ એટલે શરીર છે તો પણ આપણે
મુક્ત જેવા મુક્ત છે અને વિધેય મુક્તિ એટલે આપણાને શરીર નથી અને આપણે પૂરા મુક્ત. પૂરેપૂરે મુક્ત થઈ ગયો. આ જીવાત્માના બે. હવે એને આપણે અવસ્થાને સમજો. જીવાત્મા ઉપર એક આવરણ છે સ્થૂલ શરીરનું. સ્થૂલ શરીર એટલે જે હાડ ચામડાનું શરીર આપણે જોઈ શકીએ છીએ એ. એક જીવાત્મામાં સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીર એટલે એ જોઈ નથી શકાતું પણ એક શક્તિ રૂપ છે. જેમ આપણો આ હાથ છે એ હાડકા ચામડાનો આપણે જોઈ શકીએ છીએ પરંતુ એની અંદર કોઈ ક્રિયા કરવાની શક્તિ છે જે ઇન્દ્રિય કહેવાય છે, હાથની ઇન્દ્રિય. એમ આપણી આંખ છે એ જે ચામડીની બનેલી છે, કીકી દેખાય છે, એ સ્થૂલ આંખ છે પણ એમાં દૃષ્ટિ સામર્થ્ય એટલે જોવાની કંઈક શક્તિ જેને વિઝન કહીએ એક એની ઇન્દ્રિય રૂપ છે. તમે ઘણા લોકોને જોતા હશો કે આંખ છે પરંતુ એમાં જોઈ નથી શકતા લોકો. આ કાન છે ચામડાનું આપણને દેખાય છે, એમાં કંઈક સાંભળવાની શક્તિ છે. ઘણા લોકો બહેરા હોય છે, મોટી ઉંમરમાં બધા પ્રાય બહેરા થઈ જતા હોય છે. કાન તો હોય છે એમને પણ એમની શ્રવણ શક્તિ સમાપ્ત થઈ જાય છે. તો ઇન્દ્રિય અને શરીર એમાં તફાવત છે. શરીર છે એ સ્થૂલ છે જેને આપણે જોઈ શકીએ છીએ, એને સાથે વ્યવહાર કરી શકીએ છીએ. એનાથી સૂક્ષ્મ ઇન્દ્રિયો છે. તો સ્થૂલ શરીરની અંદર એક સૂક્ષ્મ શરીર છે અને એ સ્થૂળ સૂક્ષ્મ શરીરની અંદર જીવાત્મા છે. આ ત્રણ લેયર્સ છે આપણી. આવ્યું સમજમાં? બદ્ધ જીવ કોણ છે કે જેના ઉપર સૂક્ષ્મ અને સ્થૂલ અથવા સૂક્ષ્મ અથવા સૂક્ષ્મ સ્થૂલ બેમાંથી કોઈક શરીરનું આવરણ જેના ઉપર છે એ જીવાત્મા બદ્ધ છે. બંનેનું હોઈ શકે અથવા બેમાંથી કોઈ એકનું, એટલે સૂક્ષ્મનું. એમ સ્થૂલનું હોય અને સૂક્ષ્મનું ન હોય એવું ન બની શકે. કોઈકનું એવું શક્ય છે કે સ્થૂલ શરીર એનું ચાલ્યું ગયું પણ સૂક્ષ્મ શરીરના સાથે જીવાત્મા રહી ગઈ હોય. સમજમાં આવી ને? તો એટલે જે જીવાત્મા ઉપર સ્થૂલ અને સૂક્ષ્મ શરીરનું આવરણ છે એ બદ્ધ જીવ છે. હવે જે શરીર છે એની અવસ્થાઓ છે. જન્મે છે શરીર, એને કંઈક રોગ લાગે છે, એ વૃદ્ધ થાય છે અને અંતે મૃત્યુ પામે છે. તો જે મરે છે એ કોણ? જીવાત્મા કે શરીર? જીવાત્મા નથી મરતો. જીવાત્મા તો સદા રહે છે. શરીર મરે છે. એટલે શરીર જન્મે છે, શરીર બીમાર પડે છે, શરીર વૃદ્ધ થાય છે અને શરીરનું મૃત્યુ થાય છે. પણ જીવ બીમાર નથી પડતો. જીવાત્મા છે એ કોઈ દિવસ વૃદ્ધ નથી થતી, બુઢી નથી થતી, કે જીવાત્માનો કોઈ દિવસ જન્મ નથી થતો. એ તો જેવી છે તે જ રહે છે. એટલે મશીન ખોટકાય પણ ઇલેક્ટ્રિસિટી ખોટકાતી નથી. ઇલેક્ટ્રિસિટી તો જેવી છે તે જ રહે છે, શક્તિ રૂપમાં છે. મશીનમાં કંઈ ખરાબી આવી શકે, મશીન જૂનું થઈ શકે, ઇલેક્ટ્રિસિટી એની એ જ રહે છે. એવી રીતે આને સમજો તમે. તમે જાણતા હશો ભગવાન બુદ્ધ છે એમના જીવન ચરિત્રમાં એવું આવે છે કે જ્યારે જન્મ્યા તે વખતે કોઈકે એવી ભવિષ્યવાણી કરી કે યા તો આ બહુ મોટો સમ્રાટ થશે અથવા તો બહુ મોટો ત્યાગી સંત થશે. એટલે એના રાજા હતા, એમના એકના એક સંતાન હતા. એમને બહુ ચિંતા થઈ એમના પિતાને કે જો આ વિરક્ત થઈ જશે, સંન્યાસી બની જશે તો આ મારું રાજ્ય કોણ સંભાળશે. એટલે એમણે બુદ્ધ નાનપણથી જ એમને એવું વાતાવરણ આપ્યું કે એમનું ક્યારે પણ મન સંન્યાસીઓમાં કે જ્ઞાનીઓમાં કે ભક્તોના પ્રત્યે ન જાય. એમને કોઈ દિવસ કોઈ જાતનું દુઃખ જોવા ન મળે. થોડાક સમય સુધી એ બધું ભણ્યા ગણ્યા મોટા થયા. એક દિવસ એમને શહેરમાં ફરવા જવાની ઈચ્છા થઈ ત્યારે એમણે જોયું કે કોઈક બીમાર છે ને કોઈ ગરીબ છે, ફાટેલા તૂટેલા કપડાં પહેરેલા છે, કોઈકે સારા કપડાં પહેર્યા છે, કોઈક પૈસા માંગી રહ્યું છે, ભીખ માંગી રહ્યું છે, કોઈક પૈસા આપી રહ્યું છે. એટલે કોઈ ગરીબ છે, કોઈક ધનવાન છે. કોઈક મૃત્યુ થઈ ગયું હતું, એને એના શવને લઈ જતા હતા તો ઘણા બધા જણા રડતા હતા એના પાછળ. તો એ આ બધા દ્રશ્ય એમને જોયા હતા. એમના મનમાં એમ થયું કે આટલું બધું દુઃખ છે આ સંસારમાં, બધા કેટલા બધા દુઃખી છે. તો દુઃખ શા માટે છે એનું કારણ શોધવું જોઈએ. દુઃખને દૂર કરવાનો પ્રયાસ શોધવો જોઈએ જેથી કોઈ પણ દુઃખી ન થાય,
દુઃખ ક્યારે પણ આવે જ નહીં, એવું એમના મનમાં વિચાર આવ્યો અને પછી એ પોતે રાજ્ય છોડી અને એ શોધ માટે ચાલ્યા ગયા. તો હવે આ જે દુઃખ છે, જેમ જન્મે છે, દુઃખનો અનુભવ કરે છે, આ બધું જીવાત્મા નથી કરતી. એકચ્યુઅલી એ શરીરના સાથે જોડાયેલી વસ્તુઓ છે. જો શરીર ન હોય તો પછી સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ જીવાત્માને અનુભવવાની રહેતી નથી. ખબર પડી ને? તમે અજામિલનો પ્રસંગ સાંભળ્યો હશે, કોઈ વાત સાંભળી છે? હા, તો મને સંભળાવો. ચલો, માઇકમાં સંભળાવો. અજામિલ છે ને એ બહુ દુષ્ટ હતો. એને છે ને એની જિંદગીમાં બહુ દુષ્ટ કાર્યો કરેલા. તો જ્યારે છે ને જ્યારે એનું મરણ થવાનું હતું તો ત્યારે છે ને એના દીકરાને બોલાવવા લાગ્યો. હવે એના દીકરાનું નામ હતું નારાયણ. તો એ જોરથી ચિલ્લાવા લાગ્યો, નારાયણ નારાયણ નારાયણ. પણ એનો દીકરો ના આવ્યો. એટલે જેવું જ એને એની આત્મા નીકળીને તો પછી ત્યાં યમદૂતો આવ્યા એને લેવા. ત્યાં એને છે ને એના પછી છે ને વિષ્ણુદૂત આવ્યા. તો વિષ્ણુદૂતે કીધું કે છે ને આની આત્મા સ્વર્ગમાં જશે. તો પછી છે ને એટલે લોકોના વચ્ચે લડાઈ થઈ, વિષ્ણુદૂત અને યમદૂતના વચ્ચે. અને પછી વિષ્ણુ ભગવાન છે ને એમને છે ને અજામિલની આત્માને સ્વર્ગમાં લઈ ગયા. શાબાશ. તો આજે જ્યારે આ બધા યમદૂતો અને વિષ્ણુદૂતો વચ્ચે ચર્ચા ચાલી રહી હતી, લડાઈ ઝઘડા ચાલી રહ્યા હતા, ત્યારે એનો જે જીવ હતો અજામિલનો, એ આ બધું સાંભળી રહ્યો હતો. શરીર તો એનું મૃત્યુ પામી ગયું હતું, એનો જીવ તેમાંથી બહાર આવી ગયો હતો, પણ એ જીવાત્મા છે એ આ બંનેની વાતો સાંભળી રહ્યો હતો. અને એના મનમાં એમ થયું કે ભગવાનની કેટલી દયા છે કે મેં આટલા બધા પાપ કર્મ કર્યા, તેમ છતાં પણ એક વખત છેલ્લે મારાથી ભગવાનનું નામ ભૂલાઈ ગયું. એના પુણ્યથી મને વિષ્ણુદૂતોને લેવા માટે મોકલ્યા છે. એ જ્યારે એને સાંભળ્યું ત્યારે એને ભગવાનના ઉપર બહુ જ ભક્તિ થઈ, એમનું ભગવાન પ્રત્યે એને ખૂબ આભાર માન્યો અને ત્યારથી એનું જીવન છે બદલાઈ ગયું. તો આમાં એ જોવાનું છે કે શરીર છે એ ત્યાં જ રહે છે, એમાં રહેલો જીવાત્મા છે એ